નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે 8 માર્ચે જ કેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે? તો ચાલો આપને જણાવી દઉં એની પાછળની સ્ટોરી. જે પ્રમાણે 8 માર્ચે વુમન્સ ડે મનાવવામાં આવે છે, આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની શરૂઆત 1900ના દશકમાં થઈ હતી. 1908માં 15,000 મહિલાઓને ન્યૂયોર્ક શહેરમાં સારા કામકાજની પરિસ્થિતિ એટલે કે ગુડ વર્કિંગ કન્ડિશન્સ, વધારે વેતન અને વોટ આપવા માટે અધિકારની માંગ કરતા 1 માર્ચની ડેટ આપવામાં આવી હતી. ત્યારબાદ પહેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 19 માર્ચ 1911ના રોજ ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં મનાવવામાં આવ્યો હતો. પરંતુ 8 માર્ચ 1917ના રોજ રશિયન મહિલાઓની હડતાલ પછી મહિલા દિવસની તારીખ ચેન્જ કરીને 8 માર્ચ કરવામાં આવી. બસ ત્યારથી જ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગ્લોબલ ડેટ બની ગઈ. ત્યારબાદ વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રે ઓફિશિયલી રીતે આ દિવસને 8 માર્ચના રોજ મનાવવાની માન્યતા આપી દીધી. હવે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ શું છે? તો કે સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્ટ્રોંગ બનાવવાનું, એમની વિરુદ્ધ થતા જે ભેદભાવ છે, જેને આપણે ડિસ્ક્રિમિનેશન કહીએ છીએ, એને ખતમ કરવાના ઉદ્દેશ્યની સાથે વુમન્સ ડે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની જો થીમની વાત કરીએ તો દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. એમ આ વખતે પણ એક થીમ રાખવામાં આવી છે, જે છે એક્સિલરેટ એક્શન. આ થીમ મહિલાઓના જીવનને સારું બનાવવા માટે ઝડપથી પ્રગતિ કરવાની અપીલ કરે છે. ખાસ કરીને મહિલાઓના ઉત્થાન, સમાન તકો પૂરી પાડવા અને ભેદભાવ દૂર કરવા માટે સક્રિય પગલાં લેવા પ્રેરણા આપે છે. તો ખબર પડી ગઈ ને કે 8 માર્ચે જ કેમ વુમન્સ ડે મનાવવામાં આવે છે, કેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.